સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી છે. ખાસ કરીને ખાડી નજીક આવેલા વિસ્તારોમાં રસ્તાઓ ઉપર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાડીમાં પાણીનું જળસ્તર ઊંચું રહેવાને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. બીજી બાજુ સુરતના યોગી ચોક વિસ્તારમાં મહાવીર સર્કલથી લક્ષ્મણનગર જતો માર્ગ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો સમય બચાવવા તથા અન્ય કારણોસર પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આ ઉપરાંત સારોલી રોડ અને પર્વત પાટિયા રોડ પર પણ સતત બીજા દિવસે ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે.